ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા જામુડા ગામની સીમમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગુમ મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દટાયેલી હાલતમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે। મોટા જામુડા ગામના વતની રસિકભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમના 45 વર્ષીય પત્ની હસુમતીબેન 28 ફેબ્રુઆરીએ બપોરે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા। મોડી સાંજ સુધી પરત ન ફર્યા હતા અને મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો। છેલ્લા કેટલાક દિવસથી ચાલતી શોધખોળ દરમિયાન ગત શનિવારે પરિવાર અને ગ્રામજનોએ સીમમાં આવેલ ઝવેરી ફાર્મના પાછળના ભાગે આંબાના વાડીમાં જમીનમાં કંઈક દાટ્યું હોય તેવું શંકાસ્પદ જણાવ્યું હતું। નેત્રંગ પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ અને તબીબોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં જમીનમાં ખોદકામ કરવામાં આવતા અંદરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી હતી। તેને ખોલીને જોતા તેમાં મહિલાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકના પતિ અને પુત્રોએ મૃતદેહના પરના કપડા પરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી। હસુમતીબેનને ઓઢણી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને જમીનમાં દાટી દીધો હોવાનું બહાર આવ્યું છે। નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।